નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત નેતાજીને સવાલમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બ્યુગલ એ ફૂંકાઈ ગયા છે. દરેક પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અત્યારે ઉમેદવારો પ્રચાર માટે એ નીકળી રહ્યા છે પોતપોતાના વોર્ડમાં. ત્યારે આજે થલતેજ વોર્ડની વાત કરવી છે. થલતેજ વોર્ડ પોષ વિસ્તાર એ કહેવામાં આવે છે અને અહીંથી જેમને ઉમેદવાર તરીકે ઉભા રાખવામાં આવ્યા છે હિતેશ બારોટ આપણી સાથે આ ખાસ આપણી વિશેષ રજૂઆતમાં જોડાયા છે. હિતેશભાઈ, અમારા સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે હિતેશભાઈ, થલતેજ વોર્ડમાંથી આપને ફરીથી જયારે ટિકિટ આપી છે, ઘણા બધા કામ તમારા વોર્ડમાં તમે ગત ટર્મમાં કર્યા છે. હવે એ કામથી લોકોને કેવી રીતે સીધો લાભ મળ્યો છે? કયા કયા કામ થયા છે ને લોકોને કેવી રીતે સીધો લાભ મળ્યો છે? આપની પ્રશ્નની ખૂબ સારી વાત છે કે આપણે જે વાત કરી ગઈ ટર્મમાં કામ કર્યા છે. ગઈ ટર્મની અંદર અમદાવાદના ઐતિહાસિક કામ કર્યા છે. 2084 કરોડ રૂપિયાથી વધુના કામ થલતેજ વોર્ડમાં આપણે કર્યા છે, જેના ખાતમુહૂર્ત પણ થયા છે અને લોકાર્પણ થયા છે. આપને જણાવીશ કે થલતેજની અંદર જે મારા ભાગે 21માં વ્યવસ્થા કરવાનો ભાગ આવ્યો કોર્પોરેશનની ચૂંટણી જીત્યા પછી, અને એ કામ માટેની જે પ્રગતિ કરી એને 2084 કરોડ રૂપિયા એની શરૂઆત મેં કોવિડ દરમિયાન ચાલુ થઈ હતી અને કોવિડની અંદર જે અસંખ્ય લોકોની સહાયતા જોઈ હતી એ કરવા માટેનો પ્રયાસ કર્યો હતો. ત્યાંથી શરૂઆત કરેલી તો વિચાર આવ્યો કે આપણે ત્યાં જન્મ માટે હોસ્પિટલ જોઈએ, આરોગ્યની ચિંતા કરવી જોઈએ, જે બાળકનો જન્મ થાય એ માટેની ચિંતા કરવી જોઈએ અને આરોગ્યની સુખાકારી માટેની ચિંતા કરવી જોઈએ. તો આપણે એક મોટું CHC સેન્ટર 35 બેડનું હોસ્પિટલ બનાવ્યું છે, જે કોર્પોરેશનના ઇતિહાસમાં કદાચ કોઈ આવડું મોટું દાન 11.5 કરોડથી વધારનું કોઈ વોર્ડમાં મળ્યું હોય એવું પહેલું હશે. એનાથી હોસ્પિટલ બનાવી, હોસ્પિટલ કાર્યરત કરી છે. અત્યારે રોજની 700 થી 800 લોકોની OPD હોય છે, 7 થી 8 ડિલિવરી થાય છે, બધા જ જાતના ટેસ્ટ થાય છે. આવનાર દિવસમાં ત્યાં MRI મશીન કોઈ CHCમાં હોય એવું ગુજરાતમાં પહેલું CHC છે કે જ્યાં MRI મશીનનો વર્ક ઓર્ડર આપી દીધો છે, યુએસથી ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આવનાર દિવસમાં આવવાનું છે. ત્યાંથી શરૂઆત કરી તો આંગણવાડી જોઈએ, તો આંગણવાડી 37થી વધારે નવી આંગણવાડીનું નિર્માણ કર્યું છે, જે ભૂલકાઓ ભણી શકે. તો 37થી વધારે આંગણવાડી કરી છે. ત્યાંથી આવ્યો તો વોર્ડની અંદર જર્જરી જૂની સ્કૂલો હતી ને નવી જગ્યા ઉપર સ્કૂલ બનાવવાનો વિચાર પણ હતો. તો કોર્પોરેશનની અંદર રજૂઆત કરવાથી થલતેજ વોર્ડમાં 2 નવા બિલ્ડિંગ સ્કૂલના બનાવવામાં આવ્યા, ભાડજ અને થલતેજમાં પ્રોપર. ત્યાંથી આગળ જઈએ તો બધી સ્કૂલો સ્માર્ટ કરવામાં આવી. સ્માર્ટ સ્કૂલ તરીકે અત્યારે 6 સ્કૂલો થલતેજની સ્માર્ટ છે. બોપલ અને ગુમા એ હમણાં 3 મહિના પહેલાં જ કોર્પોરેશનના સ્કૂલોનું આપવામાં આવી છે. દરેક સ્કૂલમાં સુધી પહોંચવાનો પ્રયાસ કરી દરેક સ્કૂલો આપણે નવીનીકરણ કર્યું છે. એથી એ તો નળ ગટર પાણી તો શરૂઆત ગુરુકુળ રોડથી કરી હતી. ગુરુકુળ રોડ ઉપર એક ગાર્ડનનો પ્લોટ હતો, બીજી ટીપી જૂની હોય તો ત્યાં પ્લોટ નહોતો, તો ગાર્ડનના પ્લોટમાં મોટું પમ્પિંગ સ્ટેશન બનાવ્યું, 1.5 કરોડ લીટરની સંપવાળું, અને ત્યાંથી પાણીનો સપ્લાય કરવાનો ગુરુકુળ એરિયામાં શરૂઆત કરી. વર્ષો જૂની માંગણીને અંત લાવ્યા, ત્યાંથી શરૂઆત કરી. તો આગળ ગયા તો બીજા વિસ્તારો જે રીતે શહેરીકરણ થઈ રહ્યું છે, તો ભાડજની અંદર પણ હમણાં જ નવું નર્મદાનું પમ્પિંગ સ્ટેશન બનાવ્યું. સિલજમાં 2ના કામ ચાલુ હતા, એકનું કામ પૂર્ણ થઈને ત્યારે નર્મદાનું પાણી એક ભાગમાં હેબતપુર અને સિલજના નવા ભાગમાં રિંગ રોડની આ બાજુ આર્યમન બંગલોથી આ બાજુ ત્યાં પણ આપણે પમ્પિંગ સ્ટેશન નવું બનાવ્યું. ત્યાં પણ પાણીનો સપ્લાય ચાલુ કરી દીધો છે. ત્યાંથી આગળ આવ્યા તો સિલજનો નવો વિકસિત વિસ્તાર કેનાલ રોડ છે, તો કેનાલ રોડ ઉપર પણ હમણાં જ ખાતમુહૂર્ત કર્યું છે અને 25%થી વધુ કામ છેલ્લા 6 મહિનાથી થઈ ગયું છે. ત્યાં પણ ઓવરહેડ ટાંકી બનાવી છે અને કામ કર્યું. બોપલ ગુમા આપણામાં 20માં ભર્યું હતું અને 21માં ચૂંટણી આવી. તો આપણી બોપલ ગુમાની અંદર મારા વોર્ડની અંદર 70 બૂથ આવે છે, એટલે બહુ નોમિનલ ચોથા ભાગનો વિસ્તાર બોપલ ગુમાનો આવે છે. જે આમ 2 ગ્રામીણ છે, બોપલ અને ગુમા, એને જોડતા કુલ થઈને 70 બૂથો છે. તો મેં ત્યાં 6 ઓવરહેડ ટાંકીનું નિર્માણ કર્યું છે અને ત્યાં પાણીનો સપ્લાય ચાલુ કર્યો છે. જ્યાં જરૂરિયાત પડી ત્યાં બોરના પાણી આપીને ઝડપથી નિકાલ થાય એ માટે બોર પણ બનાવ્યા છે. નર્મદાની પાઇપલાઇન બિછાવવાનું કામ પણ કર્યું છે અને નર્મદાની પાણીની લાઈનો બિછાઈ દીધી છે. એટલે તમને ગણાવીશ તો થલતેજની અંદર અમે 9થી વધારે પાણીના પમ્પિંગ સ્ટેશન બનાવ્યા છે અને ઓવરહેડ ટાંકી બનાવી છે. એ જ રીતે આગળ જઈએ તો
એક વિચાર આવ્યો હતો વ્હાઇટ ટોપિંગ રોડનો. હા વર્ષોથી વિચાર હતો કે લોકો આરસીસી રોડ ઉપર થાય તો સારું. ગુરુકુળ રોડના રોડ ખૂબ તૂટી જતા હતા. આપણે ગુરુકુળ રોડનો મેન રોડ અમે વ્હાઇટ ટોપિંગ રોડ કર્યો. હા 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 ખૂબ પ્રશ્નોના અંતે વ્હાઇટ ટોપિંગ રોડ આપણે એમાં ટાઈમ લાંબો લાગતો હોય છે કામ કરવામાં, પણ ગુરુકુળનો એક રોડ કર્યો પછી ડિમાન્ડ લોકોની બધી કે આવો જ રોડ અમને પણ અંદરના રોડો ઇન્ટરનલ રોડોમાં પણ બને. તો ગુરુકુળના અંદરના રોડ આખા જે થલતેજમાં જે ભાગ આવે છે એમાં અત્યારે બધી જ ગલીઓ કરી દીધી છે. ફક્ત ને ફક્ત 3 ગલી બાકી છે. એમાંનું એક ગલીનું કામ પણ ખાતમુહૂર્ત કરી દીધું છે. એટલે આવનાર દિવસમાં 2 જ ગલી આરસીસી રોડ માટે રહેવાની. ગ્રામીણ વિસ્તારની અંદર આરસીસી રોડ કરવાના ગામ તળની અંદર ત્યાં પણ કર્યા છે. 70-20-10માં 104 સોસાયટીની અંદર અમે કામ કર્યું છે જ્યાં આરસીસી રોડ હોય ઓકે કે બધા જ નેટવર્ક પૂરા કરવાના, જ્યાં લાઇટ પહોંચાડવાની સ્ટ્રીટ લાઇટ પહોંચાડી છે, જ્યાં જરૂરિયાત ઊભી થઈ એ પ્રમાણે કર્યું છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરાવવાનું કામ પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી પોપલ ગુમામાં આખા વિસ્તારમાં આપણા જ્યાં જીબી હતી ત્યાં અંડરગ્રાઉન્ડ કરવાનું કોર્પોરેશનની વાત નથી, આ કોર્પોરેશનથી પર જઈને કરી. એવી જ રીતે થલતેજમાં 5 થી વધુ બ્રિજ બનાવ્યા, 2 અંડર બ્રિજ બનાવ્યા છે. તમે સાયન્સ સિટી રોડ ઉપર ભાડજ આવે છે, ભાડજ રિંગ રોડ ઉપર બ્રિજ બનાવ્યો, એની નીચે અંદર બ્રિજ બનાવ્યો. જલસા આપણે ઝાયડસ થી આગળ જઈએ તો ઝાયડસ હોસ્પિટલ વાળો સાયન્સ સિટી રોડને જોડતો બ્રિજ બનાવ્યો. ત્યાંથી આગળ જઈએ 1 કિલોમીટરની અંદર 2 બ્રિજનું નિર્માણ કર્યું છે. ઝાયડસ થી લઈ હેબતપુર ચોકડી સુધી. હેબતપુર બ્રિજનું પણ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. ખાલી એક સ્પાન બાકી છે રેલવેનો, એ સ્પાન પણ આવી જશે. ત્યાંથી આગળ જઈએ તો બોપલની અંદર ડીપીએસ સ્કૂલ છે, તો ડીપીએસ સ્કૂલનું ખૂબ પ્રશ્ન હતો ફાટકનો, એને પણ અંડરગ્રાઉન્ડ બનાવવાનું ચાલુ છે. અને ત્યાંથી આગળ જઈએ તો અમારો વિસ્તાર જ્યાં કોર્પોરેશનનો લાગે છે જ્યાં આગળ ટીપી નથી પડી ત્યાં જિલ્લો બદલાઈ જાય છે, ત્યાં પણ એડવાન્સમાં આપણે બ્રિજ બનાવી દીધો છે. હમણાં જ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે ટાઉન પ્લાનિંગ એક્ટમાં, તો એ પણ રોડ ખુલી જશે એટલે સીધો જ ત્યાં રાચેડા સુધી જવાનો, જે અમદાવાદ જિલ્લાની બહાર જવાનો રોડ પણ મળી જશે. એટલે આપે ગટ્ટમમાં પણ ઘણા બધા એવા કામ કર્યા છે કે લોકોને સુખાકારી લોકોની વધી છે. હવે અમદાવાદ મહાનગરપાલિકામાં આપે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પણ આપે ફરજ નિભાવી છે. હવે એ આખો તમારો કાર્યકાળ, એ દરમિયાન થયેલા કામોમાં કયા કામોને તમે મોટી સિદ્ધિ માનો છો? સૌથી મોટી સિદ્ધિ જો મારા હાથે કરવામાં આવી હોય તો વર્ષોથી એક પ્રશ્ન હતો અને માન્ય સરકારનો પણ અભિગમ હતો કે ખારીકટ કેનાલ અમદાવાદ શહેરની અંદર 14 કિલોમીટરમાંથી કામ કરવાનું શરૂઆત કરી હતી. હજુ તો બીજો ફેઝ પણ અત્યારે નવા લોકોએ લીધો છે નવી ટર્મમાં, અને એ રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે. આપ જોઈ શકો છો સૌથી વિકટ પ્રશ્ન હતો ખારીકટ કેનાલનો. દર ચોમાસે 3 મહિના સુધી ખારીકટના પ્રશ્નો ઉભા થતા હતા અને ત્યાંના રેસિડેન્સ વાળા ખૂબ લોકો તકલીફ પડતા હતા. લાખો લોકોની આ તકલીફ દૂર કરવાની ખારીકટ કેનાલનું કામ પણ મારા ભાગ્ય આવ્યું હતું. અટલ બ્રિજ બનાવવાની વાત હતી તો અટલ બ્રિજ પણ નિર્માણ કાર્ય છેલ્લું લાસ્ટ પૂરું કર્યું. અને ત્યાંથી પછી આગળ વધીએ તો આખી ફેઝ 2 નદીની ઉપર રિવરફ્રન્ટ બનાવવાની વાત હતી તો રિવરફ્રન્ટ આગળ વધાર્યો આપણે. ત્યાં રિવરફ્રન્ટનું કામ પણ પૂર્ણ થવા આવ્યું છે. એરપોર્ટથી આગળ સુધી આપણે પહોંચી ગયા છે, ઇન્દિરા બ્રિજ સુધી. એ પણ એ ફેઝનું કામ મારા હાથે કરવામાં આવ્યું હતું. કાંકરિયા લેક ડેવલપ કરવાનું પણ અમારે હાથે કર્યું હતું. એવી જ રીતે એક નમો વન બનાવ્યું છે. આપણે જોયું છે મલેક સાબન સ્ટેડિયમ જેને કહેવાતું હતું, ત્યાં લાખો વૃક્ષ વાવે છે. એ આખું તલાવ ડેવલપ કરવામાં આવ્યું છે. ત્યાં ગરીબ મધ્યમ વર્ગના લોકોને પોસાય એવો પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. અમદાવાદના મોટા ભાગના ગાર્ડનો રીડેવલપ કર્યા. સરદાર ગાર્ડન હોય કે વિક્ટોરિયા ગાર્ડન હોય કે પરિમલ ગાર્ડન હોય, આવા ગ્રીન કવર વધારવાની વાત હતી. મેં શરૂઆત કરી હતી ત્યારે 15 લાખ વૃક્ષો, પહેલા 10 લાખ વૃક્ષનું કોર્પોરેશન કરતું હતું, પછી 15 કર્યા, પછી 21 કર્યા. અને ગ્રીન કવર વધારવા માટે ખૂબ મોટા પ્રમાણમાં અમે મિયાવાકી પદ્ધતિથી 100 થી વધુ જગ્યા ઉપર મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણનું કામ કર્યું હતું અને કરી રહ્યા છીએ. અને અત્યારે એનાથી આગળ વધી કોર્પોરેશન કરી રહ્યું છે. ઓકે, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમસ્યાઓની જો વાત કરીએ તો સૌથી પહેલા પાણી આવે, ગટર વ્યવસ્થા આવે અને ટ્રાફિકની એ સમસ્યા, મૂળભૂત 3 સમસ્યાઓ. હવે આ 3 સમસ્યાઓ ઉપર તમારો અભિપ્રાય શું છે અને આગામી સમયમાં કેવો રોડમેપ તમે અપનાવશો કામગીરીમાં? અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર તો જ્યારે કોર્પોરેશનની ટીમ બનતી હોય છે અને ટીમ નિર્ણય કરતી હોય છે. સરકાર જ્યારે કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને અને ભારતીય જનતા પાર્ટી જે કોઈ વ્યક્તિને બનાવતી હોય, હું અત્યારે મારા વોર્ડની વાત કરું તો હું મારા વોર્ડ માટેનું જે કંઈ કાર્ય કરવાનું છે એ બાકી રહેલા કામ, પ્રજાએ જે વિશ્વાસ મૂકીને કામ મુકાયો છે, આ જે વ્યક્તિ તરીકે 2084 કરોડના કામ કર્યા છે, માન્ય મારા ધારાસભ્ય પણ મુખ્યમંત્રી છે, મારા સંસદ સભ્ય પણ દેશના યશસ્વી ગૃહમંત્રી છે, જેમની સતત આ વિસ્તાર ઉપર લગણી હોય છે અને આ વિસ્તારના થલતેજ વોર્ડને સૌથી વધુ કામ કરવાની
જે તક આપી છે એ તકને હું વધુ ને વધુ આગળ વધારીશ. અને ખાસ કરીને મારે તો એ પણ આપને પૂછવું છે કે જ્યારે દેશના ગૃહમંત્રી એ વોર્ડમાં રહેતા હોય, મુખ્યમંત્રી પણ હોય, ત્યારે ક્યારેય હિતેશ બારોટે પ્રેશર અનુભવ્યું છે ખરું? જરાય નહીં ને, એમના કારણે જ આ કરી શકાય. નકર અમદાવાદમાં 48 વોર્ડ છે. 48 વોર્ડમાં તમે બધા જ તમે જોઈ શકો છો, કોઈ 200 કરોડના કામ હશે, કોઈ 500ના છે, 700ના છે, એનાથી વધી નહીં શક્યા. આ એક જ વોર્ડ એવો હશે કે જ્યાં 2000 કરોડના કામ કર્યા છે અને પ્રજાની સમક્ષ મૂક્યા છે. જ્યાં ખાતમુહૂર્ત કર્યું છે, એનું લોકાર્પણ માન્ય અમિતભાઈ અને મુખ્યમંત્રીના હસ્તે કરાવ્યું છે. જેવી રીતે તમને સૌથી મોટી જેવી ખારીકટ કેનાલ ગણાવી, એવી ગોતા ગોધાવી કેનાલ હતી. ગોતા ગોધાવી કેનાલ પણ 10 કિલોમીટરનો વિસ્તાર થલતેજ વોર્ડમાં આવે છે અને આખો વિસ્તાર અત્યારે બંધ કવર રૂપે કરી છે. આ એક વરસાદી પાણીનું નાળું હતું, પણ જો લોકો ગંદકીના પાણીને જોડી દેતા હતા એના કારણે કોઈને કોઈ તકલીફ થતી હતી. અત્યારે એ વિસ્તાર એફોર્ડેબલમાં આવતો હોય અને એફોર્ડેબલના ખૂબ બહુમાળી બિલ્ડિંગો બને છે, માટે ગ્રીન આખું કવર કરી દેવામાં આવી છે અને આવનાર દિવસમાં સૌથી સારો વિસ્તાર એ બની રહ્યો છે. અચ્છા, હવે હિતેશભાઈ, થલતેજ વોર્ડમાંથી ફરી એકવાર તમને ટિકિટ મળી છે, ફરી એકવાર પસંદગીનો કળશ તમારી ઉપર ઢોળાયો છે. આ વખતે કયા કામો ઉપર ખાસ તો ફોકસ રહેશે તમારું? આવનાર દિવસમાં કોઈ પણ જગ્યાએ નળ ગટરની સમસ્યા તો પહેલી હલ કરવી અમારી જરૂરિયાત છે અને કોર્પોરેશને કરાવવાની છે ને કરવી પડે. આવનાર દિવસમાં કોઈ પણ જાતની તકલીફ ના રહે, પ્રજાને હર હંમેશા જેમ એડવાન્સ વિચારીને કામ કર્યું છે એનાથી વધુ એડવાન્સ વિચારીને કામ કરવું છે. જે રીતે ઓલિમ્પિક લાવવાની વાત છે, એક તો વિષય કોમનવેલ્થ ગેમનો તો પૂરી થવાની આપણને 30માં મળવાની છે, પણ આવનાર દિવસમાં ઓલિમ્પિક બનવા છે. તો અહીંયા થલતેજ વિસ્તારની અંદર આ જ બજેટમાં મેં જોગવાઈ કરાઈ છે કે ત્યાં મોટા સારા સારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બને, સ્વિમિંગ પુલ બનાવી. અત્યારે એક સ્વિમિંગ પુલ, એક સ્માર્ટ કોમ્પ્લેક્સ તો બનાવેલું જ છે. એ સ્પોર્ટ કોમ્પ્લેક્સથી આગળ વધી મોટા શિલાજ અને ભારતની વચ્ચે એક સ્પોર્ટ કોમ્પ્લેક્સની જગ્યા તૈયાર કરવામાં આવી છે. આવનાર દિવસમાં હોકી અને ફૂટબોલ અને ક્રિકેટના પણ એ વિષયમાં આગળ વધવું એવી એક નેમ કરી છે અને એ વસ્તુને આગળ વધી શકીશું. વધુને વધુ વૃક્ષારોપણ થઈ શકે, જે સૌથી વધુ પ્લોટો કોર્પોરેશનના ગ્રીન કવરના પ્લોટો છે ત્યાં પણ કરવા અને દરેક સોસાયટી સુધી એક સોસાયટીમાં 5 વૃક્ષ વાવવા એ નેમ કરે છે. મતદાર જે મત આપે છે અને જેને જરૂર પડે છે, નહીં આપેલી થલતેજ વિસ્તારની જે પબ્લિકને જરૂરિયાત પડે છે એને ઘર બેઠે 5 વૃક્ષ એની સોસાયટી સુધી પહોંચાડવાનો આશા રાખી છે અને દરેક ઘર સુધી. કારણ કે જે આપણે કોવિડની અંદર જોયું હતું કે ઓક્સિજનની તકલીફ પડે છે, જે રીતે ગ્રીન કવરની વાત આવે તો ગ્રીન કવર પહેલું પ્રાધાન્ય આપવાનું છે અને સૌથી વધુ વૃક્ષ થલતેજ વોર્ડમાં મળે એવો પ્રયાસ કરીશું. ઓકે, હવે હિતેન્દ્રભાઈ, ગૃહમંત્રી અમિત શાહના ખૂબ નજીક તમે માનવામાં આવો છો, ત્યારે રાજનીતિમાં તેમની પાસેથી તમે શું શીખ્યા છો? આ બધું જ જે મારા જીવનમાં જે કંઈ શીખ્યો છું ત્યાંથી શીખ્યો છું. એમના ધ્યેયને શીખ્યો છું. એમની કામ કરવાની જે પદ્ધતિ છે, જે એકવાર અગાઉ એડવાન્સમાં નક્કી કરી દેવામાં આવતું છે અને એ કામ કાર્યકર્તાના જોરે અને પાર્ટીના સંગઠનના જોરે આ કરી શકાય અને આ કરાવવું જોઈએ. કાર્યકર્તાનું ઘડતર પણ એમાંથી જ થઈ શકે છે. અમિતભાઈના જોડેથી જે શીખવા મળ્યું છે, મને ભૂપેન્દ્રભાઈ જોડે કાર્ય કરવામાં મોકો મળ્યો છે. જ્યારે મેં હું એ પણ નગરપાલિકાના જ્યારે પ્રમુખ હતા ને હું પણ બોડકદેવ ગામનો સરપંચ હતો, ત્યારથી લઈ આજ સુધી માન્ય અમિતભાઈ સાથે મારો લગાવ રહ્યો છે અને એમની નજીકથી જોઈ જે કામો કરવાની એમની સ્ટાઇલ હતી ને એ કામ કરવા અમદાવાદ મહાનગરમાં પણ કર્યા છે અને થલતેજ વોર્ડમાં પણ કર્યા છે. સૌથી વધુ કામ એમના કારણે જ કરી શકાય, કોઈ પીઠબળ નથી. આ એક એમનું વિચાર છે અને એમના વિચારને નીચે સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતો હોઉં છું. હવે આ વખતે તો ઘણા બધાની ટિકિટ પણ કપાઈ છે, ઘણા બધાને રિપીટ નથી કરવામાં આવ્યા, તમને રિપીટ કરવામાં આવ્યા છે. સાથે સાથે આ વખતે એવું પણ એ રાખવામાં આવ્યું છે કે ભાઈ નવા ચહેરાઓને, યુવાનોને, જે પાયાના કાર્યકર્તાઓ છે, જે વર્ષોથી કામ કરે છે, એવાને તક આપવાની છે. કેવી રીતે હિતેશ બારોટ તાલમેલ સાધશે? જો નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા ઉપરથી જ વાત કરી હતી કે દેશમાં નવયુવાનોને તક આપવી. 1 લાખથી વધુ નવયુવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારસરણીને આગળ લઈ જાય. આ પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ પણ અમારા 45 વર્ષથી ઉપરના નથી. જ્યારે એ વિચાર મૂકી, જ્યારે વોર્ડની અંદર વોર્ડ પ્રમુખ પણ 35 વર્ષનો મૂક્યો છે, તો નરેન્દ્રભાઈએ જે વિચાર મૂક્યો છે એ ગુજરાતથી જ અમલ થવો જોઈએ. અને ગુજરાતની અંદર અત્યારે તમે જોઈ શકો છો કે નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, સૌથી વધુ યંગ લોકોના પાર્ટી અત્યારે લડાઈ રહી છે. અત્યારે 120થી વધુ નવા જ કોર્પોરેટરની ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદની વાત કરું તો અમદાવાદની અંદર જે રીતે આવનાર દિવસની અંદર અમદાવાદ શહેરને વિશ્વ કક્ષાનું શહેર બનાવવા માટે
નવા અને જૂના તાલ મળી જ શકે, કારણ કે બધા નવાને પણ આ કામ કરવાની તક છે, અને જેને તક મળે છે એ ભારતીય જનતા પાર્ટીનો સિપાહી છે, અને હર હંમેશા પ્રજાની વચ્ચે રહેવાનું છે, પ્રજાનો સેવક બનીને રહેવાનું છે. જનસંપર્કથી જ જનસેવક બન્યા છે. દરેક કાર્યકર્તા પોતાનો જનસંપર્ક વધારે તો જ પબ્લિકની વચ્ચેથી જઈ શકીએ છીએ, અને પબ્લિકની વચ્ચે હોય તો જ સાચો જનસેવક બનાતો હોય. બિલકુલ બિલકુલ હિતેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ. તો આજે હતા આપણી સાથે હિતેશ બારોટ, જેઓ થલતેજ વોર્ડમાંથી જેમને ઉમેદવાર તરીકે ભાજપે ઉભા રાખ્યા છે. ગત ટર્મમાં પણ તેઓ હતા અને ઘણા બધા વિકાસના કામો કર્યા છે. આગામી સમયમાં કયા કયા કામો કરવાના છે તેની રૂપરેખા લઈને તેઓ જનતા વચ્ચે, મતદારો વચ્ચે પહોંચશે. હવે જોવું રહ્યું કે 26 એપ્રિલે જ્યારે મતદાન થશે અને જ્યારે મતદાન પછી જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે શું થશે એ દિવસે નક્કી થશે કે જીત કોની છે. હાલ બસ આટલું જ. મને આપશો.